લીધેલું હતું? હા સર. ઓકે, તો ત્યારે એમાં જીવનની કઈક ડેફિનેશન આપેલી હતી સજીવની. આપણે 11 સાયન્સ 12 સાયન્સ ની અંદર 11મું ખાસ કરીને આપણે આજે અભ્યાસક્રમમાં જોશું, થોડું બેઝિક વસ્તુ પણ જોશું. તો ધોરણ 10 ની અંદર જે બાયોલોજીનો પોર્શન છે, આ ચેપ્ટર નંબર 6 થી જૈવિક ક્રિયાઓ, પછી નિયંત્રણ સંકલન છે, પ્રજનનનું છે, ઉત્ક્રાંતિ ઇવોલ્યુશન નું ચેપ્ટર છે, પછીના 14, 15 અને 16 એ પણ બાયોના છે. તો એમાં મેં પ્રકરણ 6 તમારું લીધેલું હતું, એટલે ઘણા લોકોને યાદ હશે મે બી. What is the definition of living organism, or on the basis of what parameter you can give the definition of living organism? સજીવની વ્યાખ્યા શું હોય છે, અથવા તો કયા માપદંડોને આધારે તમે સજીવને વ્યાખ્યાયિત કરી શકો? વચ્ચે વચ્ચે હું થોડું ઇંગ્લિશ એટલા માટે યુઝ કરીશ, આમ તો ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ટૂંકમાં ફરજિયાત નથી ઇંગ્લિશ, ક્યાંય તમને પૂછવાનું પણ નથી ઇંગ્લિશમાં, બધું આમાં જ પૂછાશે. એટલે આ ઇંગ્લિશ યુઝ કરવા પાછળનું રીઝન શું છે? જ્યારે તમે કોલેજની અંદર એડમિશન લો તો ત્યારે ફરજિયાત ઇંગ્લિશમાં ભણવાનું હોય, કોઈ પણ પ્રવાહની અંદર. અત્યારે મોટા ભાગે બધા ઇંગ્લિશ જ પ્રિફર કરે. તો કોલેજની અંદર તમને તકલીફ ના થાય ને ત્યાં આમ એલિયન જેવું ફીલ ના થાય ને, નહીતર કાં સામેના શિક્ષક તમને એલિયન લાગે, અથવા તો તમે પોતાની જાતને એલિયન અનુભવો. ભાષાનો પ્રોબ્લેમ થાય ને તમને અને ટીચરને બંને. શિક્ષક ઇંગ્લિશ યુઝ કરે સંપૂર્ણ તો તમને પ્રોબ્લેમ થાય. એટલે આપણે અત્યારથી જ વચ્ચે વચ્ચે થોડું થોડું ઇંગ્લિશ સમજતું જવાનું, ફરજિયાત નથી, હજુ પણ કહું છું. પણ શા માટે આપણે સમજશું? કેમ કે આગળ જઈ આપણને તકલીફ ના થાય એટલા માટે. ચાલો હવે તમે મને કહો કે ડેફિનેશન શું થાય સજીવની? સજીવની વ્યાખ્યા 10મા પ્રમાણે પેલા મને કહો, પછી આપણે સાયન્સ ની અંદર જોઈએ. બોલો, is there any person who want to give the answer? પ્રયત્ન તો કરો બેટા, 10મું જ ભણીને આવેલા છો ને. માસ પ્રમોશન છે, ઇટ ડઝ નોટ મીન કે તમે કે વાંચેલું જ નથી. સર એક વખત ક્વેશ્ચન રિપીટ કરો ને. સજીવને વ્યાખ્યાયિત કરવા માટેના કયા કયા લક્ષણો હોય? તમે કેના આધારે કહી શકો કે આ સજીવ છે? તમારી સામે પથ્થર પણ પડેલો છે, તમારી સામે એક માણસ પણ ઉભેલો છે, તો તમે કયા માપદંડો નક્કી કરશો? તમારો અવાજ કપાય છે. હું એમ પ્રશ્ન પૂછું છું. સર મેં કેવું? હા બોલો બેટા, કોઈ પણ કહી શકે ને, બોલ. સર મેં કેવું? હા બોલો. સર હા બોલો. સિમ્પલ પ્રશ્ન એ પૂછું છું. આપણે જે શ્વસન કરીએ, ઉત્સર્જન કરીએ, હલનચલન કરીએ, તેના આધારે કહી શકાય કે સજીવ છે. ઓકે, શ્વસન, ઉત્સર્જન, હલનચલન. હલનચલન ને આધારે પણ કહી શકીએ ને કે સજીવ શ્વસન છે. ના આધારે, ઉત્સર્જન ના આધારે, પછી હલનચલન ના આધારે, પછી ઓકે, હવે બેટા હલનચલન. ઓકે, વચ્ચે વચ્ચે થોડો નેટવર્ક પ્રોબ્લેમ આવી જાય છે. તો શ્વસન નો ડાઉટ સજીવનું સાચું લક્ષણ છે, પણ હલનચલન પણ સજીવનું સાચું લક્ષણ છે. મેં તમને આ ચેપ્ટર કરાવેલું બેટા, મને ખ્યાલ છે. જવાબ આપો. હલનચલન ના સર. શા માટે નથી? ના ના સર. ઓકે, શા માટે નથી? આજે બોલો.
બોલો કારણ કે યાદ હોવું જોઈએ હા બેટા, કેમ કે સાયન્સ ની અંદર શું આવશે એ આપણે ચર્ચા કરીએ છીએ. સાયન્સ ની અંદર શું તમારે સર, સમજવાનું છે એ આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. વૃક્ષ એ સજીવ છે પણ તે ચલન સિવાયની બધી જ જૈવિક ક્રિયાઓ કરે છે. ઓકે, સરસ. સાથે તમે તમારું પણ જોવો, તમે તમારી સામે પણ નજર કરો. જ્યારે આપણે સૂઈએ છીએ એટલે કે ઊંઘતા હોય ત્યારે આપણે હલનચલન કરતા નથી. તો જો હલનચલનને માપદંડ સાચું ગણો તો જ્યારે તમે ઊંઘો છો ત્યારે તો તમે નિર્જીવ છો, પણ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સે. આવું કેવું એ શક્ય નથી, હે ને? એટલે હલનચલન ને માપદંડ આપણે ગણી શકીએ નહીં. હવે તમારી 10માની ચોપડીની અંદર જ્યારે મેં આ ટોપિક તમને કરાવેલો ત્યારે કીધેલું કે ખાસ કરીને વૃદ્ધિ જે છે, વૃદ્ધિને સજીવનું લક્ષણ કહેવાય. પણ હવે 11 સાયન્સમાં આવશો તમે તો વૃદ્ધિને સજીવનું લક્ષણ નથી કહેવાનું, એટલે કે વૃદ્ધિ સજીવનું સાચું લક્ષણ નથી. જો જેમ તમે 10મા ધોરણની અંદર સાયન્સની બુકમાં જે તમે સમજ્યા એ હવે અહીં તમારે શું સમજવાનું છે? અહીં સજીવના સાચા અને ચોક્કસ અને અચોક્કસ લક્ષણો, એટલે કે જેના આધારે આપણે માપદંડ જે માપદંડના આધારે આપણે સજીવ કહી શકીએ અને સજીવ નથી કહી શકતા, તો એ કયા છે? તો અચોક્કસ લક્ષણની અંદર અહીં તમે જોઈ શકો છો કે મેં જે વૃદ્ધિ જે છે, આ વૃદ્ધિ જે છે, આ વૃદ્ધિને કેમાં મૂકેલું છે? અચોક્કસ લક્ષણ. તો હવે તમે મને કહો કે વૃદ્ધિના અચોક્કસ લક્ષણમાં શા માટે મેં મૂકેલું હશે? જો કે એનસીઆરટી એટલે બુકે જ કીધેલું છે કે આ ચોક્કસ લક્ષણ છે. અને તમારી 10માની બુક જે છે, 10માની બુકની અંદર વૃદ્ધિ જે છે, મેં ત્યારે તમને કહેલું કે આ વૃદ્ધિ જે છે, વૃદ્ધિને ચોક્કસ લક્ષણ કીધેલું છે કે ભાઈ વૃદ્ધિ સાથે સંબંધિત છે, ઇન ધ સેન્સ કે સજીવ જે છે વૃદ્ધિ કરી શકે, એટલે વનસ્પતિ વૃદ્ધિ કરે છે તેના આધારે આપણે તેને સજીવ કહી શકીએ છીએ. સાથે આપણે પણ વૃદ્ધિ કરીએ છીએ તો આપણે વૃદ્ધિના આધારે આપણે સજીવ કહી શકીએ છીએ. પણ 11 સાયન્સની અંદર આવો તો વૃદ્ધિને ના પાડી છે. જો વૃદ્ધિ જે છે એને કેમાં મેં મૂકેલું છે? બોલો કયા લક્ષણમાં મૂકેલું છે? અચોક્કસ લક્ષણ. એટલે કે વૃદ્ધિ સજીવનું સાચું લક્ષણ નથી. એટલે જેટલા પણ પૃથ્વી ઉપર છે જો એ વૃદ્ધિ કરે છે તો એ બધા સજીવો છે એવું આપણે ના કહી શકીએ. જેટલા પણ વૃદ્ધિ કરે છે બધા સજીવો નથી. હા, સજીવો વૃદ્ધિ કરે છે, નો ડાઉટ, પણ જેટલા પણ વૃદ્ધિ કરે છે બધા સજીવો નથી. સમજો, ઉદાહરણ તરીકે તમે છો, તો આપણે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી જે હાઈટ હતી 1 ફૂટ હોય, 1.25 ફૂટ હોય. અત્યારે હાઈટ 5 ફૂટ, 5.5 ફૂટ, 5.5 ફૂટ સુધી પહોંચી ગઈ હોય. તો એનું કારણ શું છે? કે આપણે વૃદ્ધિ કરી, તો વૃદ્ધિને તો સાચું લક્ષણ ગણવું જોઈએ. પણ અહીં શા માટે નથી ગણ્યું? તો જો પહાડ પણ વૃદ્ધિ કરે છે. પહાડ જે છે, આ પહાડ પણ વૃદ્ધિ કરે. એટલે કે તમે જોઈ શકો છો, ખાસ કરીને પહાડો હોય તો નીચેથી વોલ્કેનોઝ એટલે કે લાવા આવતા હોય, અથવા ઉપરથી ધૂળ મીટ્ટી એના પર આવતી હોય તો એ પણ પોતાની સાઈઝમાં વધારો કરે. અચ્છા, વૃદ્ધિની ડેફિનેશન શું થાય? પોતાની શરીરની ઊંચાઈ હોય કે પહોળાઈ હોય તેની અંદર વધારો કરવો, એ જ થાય ને. પોતાની ઊંચાઈ કે પહોળાઈ, ટૂંકમાં શરીરની જે સાઈઝ છે તેની અંદર આપણે વધારો કરો, એને વૃદ્ધિ કહેવાય. તો એ આધારે તો આપણે સજીવ છીએ, નો ડાઉટ. પણ કેમ કે નિર્જીવ વસ્તુ પણ વૃદ્ધિ કરે છે, ધેટ્સ વાય ધીસ ઇઝ નોટ રાઇટ પેરામીટર ટુ ડિફાઇન લિવિંગ ઓર્ગેનિઝમ. કેમ કે નિર્જીવ વસ્તુ પણ વૃદ્ધિ કરે છે, એટલા માટે આપણે આ વૃદ્ધિને સાચું લક્ષણ નથી કીધું. હજી ડિટેલમાં જઈએ તો વૃદ્ધિના 2 પ્રકાર છે, અંતઃ વૃદ્ધિ અને બાહ્ય વૃદ્ધિ. આ વસ્તુ તમારી જે એનસીઆરટી છે, 11 સાયન્સની એનસીઆરટી તમે જોવો, તો પેલું તમે જ્યારે વાંચશો ચેપ્ટર, હમણાં આપણે થોડું ઇન્ડેક્સમાં પણ ચર્ચા કરીએ, નીટમાં કેવા પ્રશ્નો હોય છે, ખાસ કરીને એમબીબીએસ માં એડમિશન જોઈતું હોય આપણે
તો નીટમાં સારા આપણે સ્કોર કરવો પડે તો નીટના પ્રશ્નો કેવા છે તેની ચર્ચા પણ આપણે કરશું. તો પ્રકરણ પેલું જ છે, જોઈ શકો છો તમે, સજીવ વિશ્વ. પેલું યુનિટ છે સજીવ વિશ્વમાં વિવિધતા. તેમાં પેલું પ્રકરણ છે સજીવ વિશ્વ. 22 પ્રકરણ છે ટોટલ 11 ની અંદર. પછીથી આપણે ચર્ચા કરશું ઇન્ડેક્સ ની અંદર. અહીં જો જે ડેફિનેશન થોડી પહેલા બ્રીફલી માહિતી આપી દીધી છે. પછી અહીં સજીવની ડેફિનેશન આપેલી. સજીવ એટલે શું? તો ખાસ કરી અને જે વૃદ્ધિ જે છે, અને હજી આપણે ડિટેલમાં સમજશું ને, વૃદ્ધિ જે છે એ સજીવનું ચોક્કસ લક્ષણ ગણ્યું નથી. શા માટે નથી ગણ્યું? કેમ કે જો અહીં છે ને, આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં, એટલે કે ચોક્કસ લક્ષણ નથી. શા માટે નથી? તો શિલાખંડો, પર્વતો, રેતીના ઢગલાઓ આ બધા વૃદ્ધિ કરે છે. વધારે પીપીટી ની અંદર હું તમને બતાવું જરા. એટલે આપણે બાયોલોજી ની અંદર વાત કરીએ તો જે 9મા ની અંદર આપણે ચર્ચા કરેલી છે, જો આ પહાડ છે ઉદાહરણ તરીકે, કોઈ પણ બર્ફીલા પહાડ હોય, કોઈ પણ હોય, તો આ પોતાની વૃદ્ધિ કરે છે. હવે આના ઉપર માટી આવે, નીચેથી વોલ્કેનોઝ આવે, તો એ રીતના પોતાની વૃદ્ધિ કરી શકે છે. એટલે આપણે આના આધારે તેને સજીવ કહી શકીએ નહીં. સજીવની ડેફિનેશન ની આપણે વાત કરી. એનસીઈઆરટી એ પેલા જે ઇન્ટ્રોડક્શન આપેલું છે, પેલા આપણે ઇન્ટ્રોડક્શન ની પણ ચર્ચા કરવી પડે. અહીં તમે જોવો આ બુક ની અંદર જે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન કરેલું છે કે સજીવો શું છે, આ પ્રકૃતિની સુંદરતા શું છે, એમાં કેટલા વિવિધ પ્રકારના સજીવો છે એ તમે જોઈ શકો. આ સ્લાઇડ ની અંદર થોડા ફોટોગ્રાફ્સ હું તમને બતાવું. કોઈ દરિયા કિનારે પોતાનું જીવન જીવે છે. વનસ્પતિની પણ વાત આવી જાય. હા બેટા, અહીં કોઈ આ જો ગરમ પાણીના ઝરણાઓ છે, એટલે તમને વિશ્વાસ નહીં થાય. ઓકે, કન્ટિન્યુ રાખીએ. 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય. સેલ્સિયસ, ફેરનહીટની વાત નથી થતી, હા, સેલ્સિયસની, જ્યાં પાણી પણ ભાપ બની જાય. તો આ ભાપ જ બને છે જો ગરમ પાણીના ઝરણા. તો આની અંદર પણ બેક્ટેરિયા જીવતા હોય છે. તો સજીવ વિશ્વની અંદર વિવિધતા શું છે આપણે એક એક ચેપ્ટરની અંદર સમજશું. આ રણની અંદર જ્યાં તમે રોટલી મૂકો તો શેકાઈ જાય એવી જબરદસ્ત ગરમી હોય, તો એવી ગરમીની અંદર પણ જો જીવન છે. ક્યાં સમંદરમાં કોઈ તરે છે, ક્યાં કોઈ દોડે છે, ક્યાં કેટલી સુંદરતા છે. જો સજીવોની અંદર કેટલી વિવિધતા છે. કોઈ જંગલની અંદર, કોઈ રણની અંદર, કોઈ નદીઓમાં પોતાનું જીવન જીવે છે. તો આ બધી સજીવોની સુંદરતા. આ પક્ષીની સુંદરતા તમે જો કેટલી, આમાં એક જ શરીરની અંદર કેટલા જુદા જુદા રંગો જોવા મળે. અગેન આ સજીવ છે ને, કોઈ કઈ પેન્ટરે કલર નથી કરેલો, બર્ડ છે, એક જાતિ છે પક્ષીની. હવે સજીવોની સુંદરતાની તો આપણે વાત કરી, ડેફિનેશનની પણ વાત કરી, અને વૃદ્ધિને શા માટે સાચું લક્ષણ નથી કીધેલું, કેમ કે પહાડ પણ વૃદ્ધિ કરે. હવે હજી ડિટેલમાં જઈએ. જો સાયન્સ શું છે અને તમે 9-10માં શું ભણેલા છો એ અહીં તમે કમ્પેર કરતા જજો ને બેટા. આ ખાસ એટલા માટે હું તમને કહું છું. જેમ 10માં તમારે જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસ જે ચેપ્ટર હતું, તો આ સેમ વસ્તુ છે બાયોલોજીની અંદર. પણ ત્યાં વૃદ્ધિ ને સજીવનું લક્ષણ ગણેલું, અહીં નથી ગણતા. શા માટે નથી ગણતા? હવે તમારું લેવલ એક અબાવ, થોડું ઉપરનું લેવલ આવી ગયું છે, થોડું ઉપરનું લેવલ આવી ગયું છે. એટલે હવે તમને ખબર પડવી જોઈએ થોડા ડિટેલ કોન્સેપ્ટની. તો વૃદ્ધિ બે પ્રકારની છે, અંતઃવૃદ્ધિ અને બાહ્ય વૃદ્ધિ. નાઉ વોટ મીન બાય ધીસ ઇન્ટરનલ ગ્રોથ? અંતઃવૃદ્ધિ એટલે શું? જો અંતઃવૃદ્ધિની વાત આવે તો તેને સજીવનું સાચું લક્ષણ ગણવાનું. નીટમાં આવા જ એમસીક્યુ પૂછાય. જ્યારે હું તમને એમ કહું છું કે વૃદ્ધિ સજીવનું લક્ષણ નથી, પણ જો એમસીક્યુમાં પૂછેલું હોય કે અંતઃવૃદ્ધિ સજીવનું લક્ષણ છે કે નહીં, તો જવાબ શું આવશે? હા. પણ જો માત્ર વૃદ્ધિ લખેલું હોય તો વૃદ્ધિ સજીવનું સાચું લક્ષણ નથી.
પછી એવું ક્લેરિફિકેશન હોય કે બાહ્ય વૃદ્ધિ સજીવનું સાચું લક્ષણ છે કે નહીં, તો બાહ્ય વૃદ્ધિ પણ સજીવનું સાચું લક્ષણ નથી. એટલે ગોખવાની જરૂર નથી, સહેજ પણ ગોખવાની જરૂર નથી. તમે તમને ઓબ્ઝર્વ કરો. હવે તમે મને એક વાત કહો કે આપણે બાળપણથી લઈને અત્યારે 1 ફૂટથી લઈને અત્યારે 5, 5.5, 6 ફૂટ સુધીની આપણી હાઈટ પહોંચી હોય, તો શું આમ ભાઈ તમે ધીમે ધીમે મોટા થતા ગયા એનું કારણ એવું છે કે કોઈ ઉપરથી થોડી ચામડી લગાવે છે, કે કોઈ સમજો અંદરથી ઉપરથી કઈ બીજા વાળ લગાવે છે? એવું મને જવાબ આપો. શું એવું થયું છે કે આમ તમે મોટા એટલા માટે થતા ગયા કેમ કે તમારા ઉપર થોડી થોડી ચામડી લગાવતું ગયું, કોઈ થોડા થોડા આમ હેર લગાવતું ગયું? એવું થાય? યસ ઓર નો? નહીં ને? નો. ઓકે. તો આજે ચામડી આપણી ડેવલપ થયેલી છે, આપણા હાડકાઓ મોટા થયેલા છે, આપણી દરેક મસલ્સની સાઇઝ મોટી થયેલી છે, હાથ પગની સાઇઝ મોટી થયેલી છે. તો વોટ વોઝ ધી રીઝન બિહાઇન્ડ ધીસ? આના પાછળના કારણો શું છે? આપણે અંદરથી જ આપણા કોષો ડિવાઈડ થતા ગયા ને. તમારા હાડકાના કોષો હોય, સ્નાયુના કોષો હોય, ત્વચાના કોષો હોય, કોઈ પણ કોષ હોય, તો અંદરથી જ ડિવાઈડ થતા ગયા ને. હા, એ માટે તમે પોષણ લો છો, નો ડાઉટ. તો આપણે જે વૃદ્ધિ કરેલી છે ક્યાંથી કરેલી છે? બહારથી કે અંદરથી? અંદરથી. અંદરથી જ વૃદ્ધિ કરેલી છે ને આપણે. અંદરથી. હા. કોઈ પણ એ સેમ એજ તમે કોઈ પણ વૃક્ષ લઈ લો. વૃક્ષ જ્યારે છોડ એકદમ નાનો હોય તો એ પોતાની 50 ફૂટ 60 ફૂટ સુધીની હાઈટ પર પહોંચે છે. તો અગેન ત્યાં એવું નથી ને કે કોઈ એના ઉપર પર્ણ લગાવી દે છે અને કોઈ શાખાઓ ચોટાડી દે છે. નહીં. ક્યાંથી આવે છે બધી વૃદ્ધિ? ક્યાંથી થાય છે? બોલો. અંદરથી. અંદરથી જ વૃદ્ધિ થાય છે. That's why the internal growth will be called as a proper parameter to define the living organism. એટલે કે આંતરિક વૃદ્ધિને, અંતઃવૃદ્ધિને તમે સજીવનું સાચું લક્ષણ કહી શકો, પણ બાહ્ય વૃદ્ધિને સાચું લક્ષણ કહેવાનું નહીં. કેમ કે બાહ્ય વૃદ્ધિ કેમાં જોવા મળે? નિર્જીવ વસ્તુમાં. તો નીટમાં આવા જ એમસીક્યુ પૂછાય છે. આપણે હજી નીટના એમસીક્યુ પણ કાલના લેક્ચરમાં સોલ્વ કરશું, પછીના લેક્ચરમાં ધીમે ધીમે સોલ્વ કરશું. હજી આવતું વીક પણ આપણે તમારું ચાલુ રાખશું. હવે આ ચોક્કસ લક્ષણમાં પ્રજનનને પણ લીધું છે. હવે તમે મને કહો, શું દરેક સજીવ ભાઈ પ્રજનન કરતા નથી? તો કેમ પ્રજનનને અચોક્કસ લક્ષણ કીધું છે? શું સજીવો પ્રજનન ના કરતા હોય? કોઈ વનસ્પતિ છે, કોઈ બીજા પ્રાણી છે, માણસ છે. ના, વોટ મીન બાય રિપ્રોડક્શન? જો કુંઠિત ડેફિનેશન ના રાખતા હે ભાઈ પ્રજનનની, કે પ્રજનન એટલે સહવાસ કરવો, પ્રજનન એટલે ઇન્ટરકોર્સ કરવો. નહીં. ઇટ ઇઝ નોટ પ્રોપર ડેફિનેશન ઓફ રિપ્રોડક્શન. રિપ્રોડક્શન એટલે શું? એક સજીવમાંથી તેના જેવા જ બીજા સજીવનું નિર્માણ થવું. હવે આ નિર્માણ થવા પાછળ કોઈ પણ પ્રક્રિયા હોય. ઉદાહરણ તરીકે આપણે પ્રાણીઓની વાત કરીએ તો સહવાસ દ્વારા, એટલે કે ઇન્ટરકોર્સ દ્વારા. જ્યારે તમે વનસ્પતિની વાત કરો, અને પ્રાણીઓમાં બધા સહવાસ નથી કરતા. વનસ્પતિની વાત કરો તો વનસ્પતિની અંદર એક પુષ્પમાંથી બીજી પુષ્પમાં પરાગરજ જાય છે, તો પણ પ્રજનન જ થાય ને. કેમ થાય? પરાગરજ જાય એટલે પુષ્પમાં પછી ફળ આવશે, ફળની અંદર બીજ હોય, અને બીજ તમે વાવશો એટલે નવું વનસ્પતિ બનશે. તો ત્યાં કઈ સહવાસ આવતું નથી. બે વનસ્પતિ એકબીજાની નજીક આવતી નથી. સિમ્પલી પરાગરજ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય છે. તો પ્રજનનની કુંઠિત ડેફિનેશન નથી કરવાની હે ને, માત્ર એક જ, જે તમે 10માં સમજતા આવ્યા હોય, 9માં 10માની અંદર. તો એવી સાવ ઝાંખી કુંઠિત ડેફિનેશન આપણે કરવાની નથી. તો તમે મને અત્યારે જવાબ આપો કે પ્રજનનને અચોક્કસ લક્ષણ શા માટે કીધું ભાઈ? બધા સજીવ પ્રજનન તો કરે છે. વિચારો જોઈ, પ્રજનન અચોક્કસ લક્ષણ છે એ સાચી વાત છે, પણ એનું કારણ શું હોઈ શકે? શું બધા સજીવો પ્રજનન કરતા જ હોય? યસ ઓર નો? બોલો, હા કે ના? ના. કયા સજીવો પ્રજનન ના કરતા હોય? તમે કોઈ એવું માનવ યુગલ જોયેલું છે કે જેમને સંતાન સુખ ના હોય, સંતાનની પ્રાપ્તિ ના હોય? બહુ બધી આઈવીએફ કરતા હોય ને, બહુ બધા પ્રયત્નો કરતા હોય, ટૂંકમાં છતાં સંતાન સુખ ના હોય, એવું કોઈ સાંભળેલું છે ન્યૂઝમાં કે
કઈ કોઈ તમારા ઓળખાણમાં ના હોય તો કઈ વાંધો નહીં, ન્યૂઝમાં કે એવું કઈ ક્યાં કશે એવું સાંભળેલું છે? હા હા. સાંભળ્યું છે. ઓકે, તો વોટ ડઝ ઇટ મીન કે એક એવું માનવ યુગલ છે કે જે સંતાન પ્રાપ્તિ જેમને નથી. હવે એનો અર્થ શું છે કે કાં જે પુરુષ છે તેના શુક્રકોષોમાં વાંધો હોય, અથવા સ્ત્રીના અંડકોષોની અંદર વાંધો હોય, અથવા પુરુષના શુક્રકોષો ટૂંકમાં પ્રોપર મોબિલિટી ના હોય, મોટિલિટી ના હોય તેની, તો દેર આર મલ્ટિપલ રીઝન. ટૂંકમાં એ માનવ યુગલ પ્રજનન કરી શકતા નથી. જો પ્રજનન એટલે શું? સહવાસ નહીં. પ્રજનન એટલે શું? એના જેવું જ બીજો સજીવનું નિર્માણ, એટલે કે સંતાન ટૂંકમાં એમને થતું નથી, એટલે કે માતા જે છે પ્રેગ્નેન્ટ થઈ શકતી નથી. તો શું એ નિર્જીવ છે? બોલો, જવાબ મળી ગયો તમને. તો શું એ નિર્જીવ છે? નહીં ને. ના ના હવે મધમાખીના કિસ્સામાં પણ એવું હોય કે જે ખાસ કરીને જે વર્કર બી હોય, એ વર્કર બી પ્રજનન કરી શકે નહીં, એટલે કે અંડકોષનું નિર્માણ કરી શકે નહીં. સાથે સાથે ટૂંકમાં એ ફલિત શું અફલિત એક પણ પ્રકારના અંડકોષોનું નિર્માણ થઈ શકતું નથી તેનાથી. ઇન શોર્ટ, એ પ્રજનન કરી શકતી નથી. છતાં છે તો સજીવ ને. બાકીની બધી જૈવિક ક્રિયાઓ તો તેની અંદર ચાલે જ છે ને. કઈ જૈવિક ક્રિયાઓ? એના કોષોની અંદર દરેક ખોરાકના ઘટકનું તૂટવું, કોષોનું વિભાજન થવું, શ્વસન લેવા, ઉત્સર્જન કરવું, આ બધી ક્રિયા તો કરે છે. પણ પ્રજનન નથી કરી શકતી, તો એના આધારે આપણે તેને નિર્જીવ કહી શકીએ? હા કે ના? નહીં ને. એટલા માટે પ્રજનનને કેવું ગણ્યું છે? સજીવનું અચોક્કસ લક્ષણ. તો સમજ પડે છે બેટા? ધીસ ઇઝ સાયન્સ. આ સાયન્સ છે જે તમે 10મા ની અંદર ભણીને આવેલા છો. હવે સાયન્સમાં શું કોન્સેપ્ટ બધા તમે ક્લિયર કરશો, એ વસ્તુ છે. તો પ્રજનન ના કરી શકતા હોય એના આધારે આપણે તેને નિર્જીવ કહી શકતા નથી. એટલા માટે પ્રજનનને સાચું લક્ષણ કહેવાય નહીં. આ સિવાય હજી ખચ્ચર છે. ખચ્ચર પણ પ્રજનન ના કરી શકે. તો બાકી જીવન તો જીવે જ છે ને. તો પ્રજનન ના કરવું એટલે સજીવ નથી એવું કહેવાય નહીં. એટલા માટે પ્રજનનને સજીવનું સાચું લક્ષણ કીધું નથી. ચાલો, તો સાચા લક્ષણો કયા હોય? બોલો. અહીં તમારી સામે લખેલા પણ છે. અંતઃવૃદ્ધિ. અંતઃવૃદ્ધિ સાચું લક્ષણ છે. ઓકે, 100%. પછી ચયાપચય. ઓકે, ત્યારબાદ સામે દેખાય છે વાંચીને તો બોલો બેટા. પ્રજનન. ના ભાઈ, હમણાં તો બેટા કીધું કે પ્રજનન સાચું લક્ષણ નથી. જે પ્રજનન ના કરી શકે, પોતાના જેવા બીજા સજીવનું નિર્માણ ના કરી શકે, તો તેના આધારે આપણે એમ ના કહેવાય કે નિર્જીવ છે. વંધ્ય માનવ યુગલની વાત કરી, ખચ્ચરની વાત કરી, મધમાખીની વાત કરી. સમજાય છે? એટલે પ્રજનન સાચું નથી. ચયાપચય સાચું છે. હવે ભાઈ ભલે પ્રજનન સભાનતા, સ્વસભાનતા હમણાં સમજીએ છીએ કે ચાલો, હવે પ્રજનન ના કરતા હોય પણ દરેક સજીવ ફરજિયાત ચયાપચય તો કરતું જ હોય. ના, વોટ મીન બાય ધીસ? મેટાબોલિઝમ. ઇંગ્લિશમાં મેટાબોલિઝમ કહેવાય. ચયાપચય એટલે શું? ચયનો મતલબ થાય બનવું, અને અપચયનો મતલબ થાય તૂટવું. તો ચય એટલે કે એક સંશ્લેષણાત્મક ક્રિયા છે, અને અપચય એટલે કે વિખંડનાત્મક પ્રક્રિયા છે. તો ચય, ઉદાહરણ તરીકે વનસ્પતિનો કોષ લઈ લો. મેં તમને સરસ મજાનો એક વિડીયો બતાવેલો હતો લેક્ચરની અંદર. 10માના તમારા મેં લેક્ચર લીધા ત્યારે તમે વનસ્પતિનો કોષ લઈ લો. તો વનસ્પતિના કોષની અંદર એ CO2 નો ઉપયોગ કરે, પાણીનો ઉપયોગ કરે, પ્રકાશની હાજરીની અંદર અમુક ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને આનાથી શું થશે? તો ગ્લુકોઝ બનશે. જો તમે નીચે અહીં જોઈ શકો ને, અહીંથી આ તરફ તમે ટૂંકમાં જાઓ છો તો આ પ્રક્રિયા કઈ છે? સંશ્લેષણની ક્રિયા છે. એટલે કે કંઈક આમાં બને છે, અને તમે અહીંથી આ દિશાથી આ દિશા તરફ જશો તો તૂટે છે.
હવે જે પહેલી ક્રિયા છે જે ફોટોસિન્થેસિસ મેં કીધેલું છે ચય ક્રિયા છે, અને બીજી જે ક્રિયા છે અપચય ક્રિયા છે ને. તો ચય ક્રિયા જે છે તેની અંદર બનવાની ક્રિયા થાય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી અને ગ્લુકોઝ બનાવે છે. તો એમાં બહુ બધી ઉર્જા જોઈએ, જરૂર પડે. જ્યારે અપચયની ક્રિયાની અંદર ઉર્જા શું થાય છે? મળે છે. એટલે કે તમે ખોરાકના ઘટકોને તોડો છો. આપણું શરીર એ ખોરાકના ઘટકોને બ્રેક કરવાનું, તોડવાનું કાર્ય કરે છે. કેમ કરે? હવે તમને ખબર છે આપણે ઓક્સિજન શા માટે શ્વાસમાં લઈએ અને ઓક્સિજન જ શા માટે આપણને જરૂર પડે? બોલો. ઓક્સિજન શું કરતો હશે અંદર જઈને? બોલો, વોટ ઇઝ ધી ફંક્શન ઓફ ઓક્સિજન? ઓક્સિજન નું કામ શું છે? કોઈ ક્યારે વિચાર્યું છે કે ઓક્સિજન ઓક્સિજન આપણે કરીએ છીએ પણ અંદર જઈને કરે શું? એ ખબર તો એટલી આપણને ક્યારેક પ્રશ્ન તો થવો જોઈએ ને કે ઓક્સિજન અંદર જઈને કરતો શું હશે? ઓક્સિજન ના હોય તો માણસ મરી જાય. સાચું ખોટું? કે ચાલે ઓક્સિજન વગર? ન ચાલે. હા, તો પ્રશ્ન ના થવો ચાલે. જોઈએ ને કે ઓક્સિજન અંદર જઈને એવું તો કઈ ક્રિયા કરતો હશે કે આપણને ચાલતું નથી, ઓક્સિજન વગર મરી જઈએ? આપણા શરીરમાં રહેલા કોષોને જરૂરિયાત પૂરી પાડે. ઓકે, કોષોમાં રહેલા શરીરમાં જે કોષો છે તેની જરૂરિયાત પૂરી પાડે. પણ કઈ જરૂરિયાત? હવે જો તમે જે સવારે બપોરે સાંજે ખાવ છો, જે જમો છો, તે ક્યાં જાય? એ ખોરાક ક્યાં જાય? કયા તંત્રમાં જાય? કયા તંત્રમાં જાય ખોરાક? જઠરમાં. પાચન તંત્રમાં. ઓકે, જેને પાચન તંત્ર કહેવાય ને, આપણે બાયોલોજીકલી શું કહેવાય? જેને પાચન તંત્ર કહેવાય. હવે પાચન તંત્રમાં પાચિત થઈ ગયું. ઉદાહરણ તરીકે સવારે મસ્ત મજાની તમે ભાખરી ખાધેલી છે. એ ભાખરી એટલે કમ્બાઇન્ડ કાર્બોહાઈડ્રેટ. તો એ ભાખરીના કમ્બાઇન્ડ કાર્બોહાઈડ્રેટ ટૂંકમાં એ બધા પાચનમાં ગઈ ભાખરી, અને પાચન મસ્ત મજાનું થઈ ગયું. બધું તૂટી અને ક્યાં જશે? આંતરડાની અંદર મસ્ત પાચન થઈ જશે. અને આંતરડામાં પાચિત ઘટકો પછી ક્યાં જશે? આંતરડામાંથી ક્યાં જશે? ઉદાહરણ તરીકે તમારી આ જે હાથ છે ને, હાથ, હવે મારે આ હાથથી આ ગ્લાસ ઊંચકવો છે. ગ્લાસ તમે જોઈ શકો છો. તો મારી આંગળીના કોષોને ઉર્જાની જરૂર છે, એટલે ઉર્જાનો ઉપયોગ કરવો છે, એટલે આંગળીના કોષોની જરૂર છે. તો મેં જે ખાધેલી વસ્તુ છે મારે આંગળીના કોષો સુધી પહોંચાડવી છે. તો મારું શરીર કઈ તંત્રનો ઉપયોગ કરશે? કઈ વસ્તુનો ઉપયોગ કરશે? પરિવહન તંત્ર. હે ને? પરિવહન તંત્ર ખાલી કઈ આપણને લોહી એટલા માટે નથી આપ્યું કે અંદર ફર્યા કરે, એટલા માટે કામ છે ને, રુધિરનું કઈક કામ છે. તમે ખાધેલી ભાખરી પાચનમાં જાય, પાચનમાં જઈ એ વ્યવસ્થિત પાચિત થઈ ગઈ, પછીના ઘટકો રુધિર મારફતે જ્યાં જરૂર છે ત્યાં જશે. અચ્છા, એ ઘટકો એટલે ઉદાહરણ તરીકે કમ્બાઇન્ડ કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ. ચાલો ભાઈ, મ્યુટ રાખો બેટા પોતાને. પછી જ્યારે તમને જરૂર જણાય ત્યારે તમે અનમ્યુટ કરજો. તો એ કમ્બાઇન્ડ કાર્બોહાઈડ્રેટ એની અંદર છે. ઉદાહરણ તરીકે ભાઈ ગ્લુકોઝ છે. હવે ગ્લુકોઝ પાચન થઈ ગયો, ઘટક ગ્લુકોઝ ટૂંકમાં આંતરડામાંથી શોષાઈ ગયો, ત્યાંની રુધિર વાહિનીઓ ક્યાં મોકલે છે? મારી આંગળીના કોષોમાં. હવે રુધિરે શું કર્યું? તો કે આંતરડામાંથી ગ્લુકોઝને લઈ અને જ્યાં જરૂર છે, ઉદાહરણ તરીકે અત્યારે મારી જીભના કોષોને જરૂર છે, આંખના કોષોને જરૂર છે, તો ત્યાં સુધી પહોંચાડશે. પછી આ કોષ ગ્લુકોઝ સાથે શું કરશે? ખબર છે કોઈને? ઓક્સિજન ઉપર આવું છું ને હમણાં હું. આ કોષ ગ્લુકોઝ સાથે શું કરશે? એક મિનિટ, હું પેન લઈ લઉં એટલે થોડું વ્યવસ્થિત થાય. હવે આ જે કોષ છે, આ કોષ છે તમારો, અને આમાં અહીં ગ્લુકોઝ આવી ગયો. પેલા તો ગ્લુકોઝને કોષમાં દાખલ કરવા માટે ઇન્સ્યુલિન જોઈએ ને, એટલે ડાયાબિટીસ વાળાને ઇન્સ્યુલિનની તકલીફ હોય ને, એટલે એના રુધિરમાં બહુ બધો ગ્લુકોઝ ઘૂમતો હોય. હવે આપણને આ પણ ખબર હોવી જોઈએ, થોડું ડોક્ટર જેવું નોલેજ આપણી પાસે હોવું જોઈએ કે ઇન્સ્યુલિનનું કામ શું છે? ગ્લુકોઝને પકડી ઇન્સ્યુલિન કુલીનું કામ કરે. જો કુલી ના હોય
તો રેલવે સ્ટેશનમાં શું પ્રોબ્લેમ થાય? ટૂંકમાં સામાન ઉચકનાર વ્યક્તિ નથી, એ પોતે હોય અથવા તો કુલી હોય, સામાન ઉચકતો નથી, એટલે શું થાય? પ્લેટફોર્મ ઉપર જમા થાય. તો આપણા રુધિર પ્રવાહની અંદર ગ્લુકોઝ જમા થશે. જો ઇન્સ્યુલિન નહીં હોય તો ઇન્સ્યુલિન શું કરે છે? આ ગ્લુકોઝને પકડી ક્યાં મોકલે છે? કોષની અંદર. હવે પ્રશ્ન એ થાય કે કોષની અંદર શું થશે? તેના કંકુ પગલા થશે ગ્લુકોઝના? કોઈ વિચાર્યું છે? પંડિતજી હશે, સ્વાગત કરશે. આવો, ઓહો, ગ્લુકોઝ, બેસો બેસો, ઘણા ટાઈમ પછી એવું થશે. ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થશે કોષની અંદર. સરસ, ખૂબ સરસ ઋષિકા, યાદ છે, મેં આ કોન્સેપ્ટ કરાવેલો હતો ગયા વર્ષે તમને. તો ઓક્સિજનની હાજરીમાં આ ઓક્સિજન જે છે એ શું કરશે? આ ગ્લુકોઝને તોડવાનું કાર્ય કરશે. અને એ પણ કણાભ સૂત્ર, પેલા કોષ રસમાં તૂટશે, પછી કણાભ સૂત્રમાં તૂટે ને. આ કોન્સેપ્ટ જોશું આપણે. તો કણાભ સૂત્ર એટલે કોષનું શક્તિઘર કહેવાય ને. એની ફૈબાએ નામ નથી રાખેલું કોષનું શક્તિઘર, એવું કામ કરે છે એટલે એવું નામ આપેલું છે. તો કામને આધારે નામ આપવાના હોય, રચનાને આધારે નામ આપવાના હોય. તો ઓક્સિજનની હાજરીમાં, O2 ની હાજરીમાં ગ્લુકોઝ જે છે તૂટે છે અને તમને ઉર્જા મળે છે. તો ચાલો, ગ્લુકોઝ જે છે એ 6 કાર્બનનો બનેલો છે. હવે એક ગ્લુકોઝ તૂટશે તો કેટલા કાર્બન મળશે તમને? 6. એટલે કે આ 6 CO2 આપણા કોષની અંદર આ જે 6 CO2 જમા થયા છે, કેમ? તો કે ગ્લુકોઝના તૂટવાથી. તો આ 6 CO2 પછી ક્યાં જશે? રુધિરમાં. ચાલો, CO2 એટલે કચરો, તો રુધિરમાંથી એ CO2 ક્યાં જશે? બોલો. ફેફસામાં. ફેફસામાં. સરસ. અને ફેફસામાંથી આપણે હૃદયમાં. ફેફસામાંથી હૃદય, ફેફસામાંથી હૃદયમાં જાય. ફેફસામાંથી ડાયરેક્ટ નાકદ્વારા બહાર નીકળે. એટલે પેલા હૃદયમાં આવે, હૃદયમાંથી ફેફસામાં જાય, હે ને? એ આપણે જોશું જમણા કર્ણકમાં અગ્ર અને પશ્ચો મહાશિરા આવી રુધિર ઠાલવે, ત્યાંથી એ જમણા ક્ષેપકમાં જાય, ત્યાંથી એ ફેફસામાં જાય ડાયરેક્ટ, પછી CO2 બહાર નીકળી જાય છે. તો ટૂંકમાં સમજ પડી? આખું તમે સવારનો નાસ્તામાં ભાખરી ખાધેલી છે, પાચન તંત્રમાં ગયા, તેના કાર્બોદિત પદાર્થો પાચિત થઈ બધા રુધિરમાં ગયા, રુધિરમાંથી કોષમાં તૂટે છે, ઉર્જા મળે છે, અને કચરો બધો પાછો રુધિરમાં આવે છે. રુધિરમાંથી પાછો જે વાયુ સ્વરૂપનો કચરો એટલે કે CO2 જે છે એ બહાર જાય છે ફેફસા દ્વારા. અને જે રુધિરની અંદર બીજો કચરો છે એ કિડની ફિલ્ટરેટ કરે, એટલે તો યુરિન બને છે. તો સમજ પડે છે કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે? જ્યારે તમે બેટા પાચન તંત્ર સમજો, રુધિર પરિવહન તંત્ર સમજો, પ્રજનન તંત્ર સમજો, ચેતાતંત્ર સમજો, પણ બધાને અલગ અલગ જોશો ને તો તમે યાદ રાખી શકશો જ નહીં અને તમને ખૂબ જ તકલીફ થશે. In fact, these all topics are connected with each other and they are working with each other. એટલે કે એકબીજા સાથે કનેક્ટેડ તો છે જ, પણ એકબીજા સાથે કામ કરે. જોયું ને તમે કે તમારું પાચન તંત્ર રુધિરાભિસરણ સાથે કનેક્ટેડ છે, રુધિરાભિસણ તંત્ર શ્વસન તંત્ર સાથે કનેક્ટેડ છે. આ બધા તંત્રો એકબીજા સાથે કનેક્ટેડ છે. રુધિરાભિસરણ તંત્ર ઉત્સર્જન સાથે પણ કનેક્ટેડ છે. તો આપણે ભલે ભણતા અલગ અલગ હોય, પણ શરીર તો એક સાથે જ કામ કરે છે. ક્યારે કોઈ વિચારેલું હતું કે ભાઈ હું નાસ્તો કરું છું, આમાંથી જે મને પોષણ મળે એના પાછળની પ્રક્રિયા કઈ હોય? અને આ એટલું અઘરું પણ નથી, તમને યાદ રહી જાય, એકદમ સિમ્પલ. હવે આમાં હું તમને કહું, આ જે આટલો ટોપિક તમે તમારા બુક ઉપર જોવો છો ને, આમાં 4 ખૂણા ઉપર આટલો જે ટોપિક જોવો છો, આમાં 4 ચેપ્ટર આવી ગયા. તો જ્યારે તમે આમ કનેક્ટ કરતા શીખી જશો ને બેટા, ત્યારે આખી બુક તમારા માટે ખૂબ જ ઈઝી થઈ જશે. એક પણ વસ્તુ ગોખવી નહીં પડે. હવે તમે આ વૃદ્ધિનો પ્રજનનનો કોન્સેપ્ટ સમજેલા છો આ રીતે, તો નીટમાં ગમે તેવો MCQ વૃદ્ધિ પ્રજનનને અનુલક્ષીને આવી જાય તો તમને આવડી જ જવાનો છે, કેમ કે ટોપિકને એ રીતના તમે સમજેલા છે. ચાલો, તો આ વાત જે આપણે કરી, આ જગ્યાએથી તમે આ જગ્યાએ જાઓ છો, એટલે ઉદાહરણ તરીકે આને A પોઈન્ટ કહો, આને B પોઈન્ટ કહો, તો તમે A થી B તરફ જાઓ છો તો એ ચય ક્રિયા છે. અહીં મેં મેન્શન કરેલું છે કલરફુલ, તમે જોઈ શકો, એ જ કલર આપેલો છે ને મેં. તો પોઈન્ટ A થી B તરફ જાઓ એટલે ચય થાય, વનસ્પતિમાં ક્રિયા થાય, વનસ્પતિમાં તૂટવાની ક્રિયા પણ થાય, પણ પછીથી સમજશું. તો અને આ B થી A તરફ જાઓ એટલે પ્રાણીની અંદર એક ક્રિયા થાય છે, આપણા કોષોની અંદર એક ક્રિયા થાય છે. એટલે જો CO2 ઉત્પન્ન થાય છે ને, અને એ વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે. આ કિસ્સામાં અહીંથી આમ જાઓ, A થી B તરફ જાઓ
તો આને ચયાપચય કહેવાય સંયુક્ત રીતે. બનવાની ક્રિયા ચય, તૂટવાની ક્રિયા અપચય. તો અપચય જે છે એનાથી ઉર્જા મળે અને ચયની ક્રિયામાં ઉર્જા આપવી પડે. તો ગ્લુકોઝ બનાવવો મફતમાં ના બને હે ભાઈ. વનસ્પતિ બિચારી બહુ મહેનત કરતી હોય, 6 વખત સાયકલ ઘુમાવી પડે. આપણે જોશું C3 સાયકલ ત્યારે કેટલા ગ્લુકોઝ મળે આપણે જોશું. ત્યારે આખી સાયકલ એ ઘુમાવશે 2 વખત ત્યારે એને 1 ગ્લુકોઝ મળશે. તો બહુ બધા ગ્લુકોઝ બનાવતા કેટલી સાયકલ ઘુમાવી પડે, કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે. This is not easy thing. As we are getting food from this planet, from the plant, આપણે જે રીતના આપણું ખોરાક મેળવી રહ્યા છીએ વનસ્પતિમાંથી, આ પૃથ્વીમાંથી, તો એટલું ઈઝી નથી હે ને. એ આપણે માર્કેટમાં જઈને નો ડાઉટ ખરીદી લઈએ છીએ, પણ એક ભીંડી બનાવવામાં પણ વનસ્પતિએ બહુ મહેનત કરવી પડે. એક સફરજનનું નાનું એવું ફળ બનાવવામાં પણ, આંબા પરની એક કેરી બનાવવામાં વનસ્પતિના હજારો પર્ણો, હજારો પ્રક્રિયાઓ કરતા હોય ત્યારે એક કેરી બને. તો એમ નથી કે તમે જોવો ચાલો 5 દિવસ 10 દિવસ મેં વેઇટ કર્યો એટલે મસ્ત કેરી બની જાય, પણ એમને નથી બનતી. વનસ્પતિએ બહુ જદ્દોજહદ કરવી પડે. ચાલો બીજું લક્ષણ છે સ્વસભાનતા, સજીવનું સાચું. એટલે ચયાપચય જો કોઈ પણ સજીવ હોય, ભલે પ્રજનન નથી કરી શકતા, બાહ્ય વૃદ્ધિની તો વાત જ નથી આવતી, ભલે પ્રજનન ના કરી શકતા, પણ ચયાપચય તો બધા જ કરે છે. એને માનવ યુગલમાં પણ શ્વાસ તો લઈએ જ છે ને, ભલે વંધ્ય છે. સમજો છો? એટલે ચયાપચય સજીવ હોય તો ફરજિયાત ચયાપચય કરતો જ હોય. જો એ ના કરતો હોય તો એ સજીવ છે જ નહીં. સમજો છો? શા માટે આને સાચું લક્ષણ કીધું, ચોક્કસ લક્ષણ કીધું? સ્વસભાનતા એટલે શું? સ્વસભાનતા અથવા સભાનતા, દરેક સજીવ સભાન હોય જ તે. સ્વસભાનતા અને સભાનતામાં ફરક છે. સભાનતા એટલે શું? તમને કોઈ ભાઈ કોઈ જગ્યાએ તમારી ફિંગર ને કોઈ ટચ થાય છે, કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ, તો તમને ખબર પડી જાય છે. તો આનો અર્થ શું થાય? તમે સભાન છો. સ્વસભાનતા એટલે એવું કાં ખાવું જોઈએ ના ખાવું જોઈએ. હવે ગાય છે એ સભાન છે પણ સ્વસભાન નથી. ગાયની વાત કરીએ, ભેંસની વાત કરીએ, તો એ પ્લાસ્ટિક પણ ખાઈ લેશે. એને શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ ખબર નથી. પ્લાસ્ટિકમાં એને કઈ સારો સ્વાદ આવે છે તો એ પ્લાસ્ટિક પણ ગળી જશે. પણ તમને સારો સ્વાદ ગમે તેવો આવતો હોય, તમે પ્લાસ્ટિક ખાવાના નથી. એટલે આપણે સ્વસભાન છીએ. સભાન તો છીએ જ, જ્યારે ગાય માત્ર સભાન છે, સ્વસભાન નથી. એટલે સાયન્સની અંદર બસ આવી જ વસ્તુ છે. આટલી ડિટેલમાં આપણે બસ સમજવાનું છે. હવે સ્વયં જનનની શક્તિ દરેક સજીવમાં હોય. અમીબા સજીવ છે, એકમાંથી 2 થઈ શકે. આપણે પણ સજીવ છીએ, ચામડીના કોષો એકમાંથી 2 થઈ શકે. જઠરના કોષો, શરીરનો કોઈ પણ કોષ એકમાંથી 2 થઈ શકે. તો સ્વયં જનનની શક્તિ દરેક સજીવ, જે કોઈ પણ સજીવ છે તેમાં ફરજિયાત સ્વયં જનનની શક્તિ તો હોય. તેમાં ફરજિયાત સ્વસભાનતા અથવા તો સભાનતા હોય. તેમાં ફરજિયાત ચયાપચય તો થતું જ હોય. પછી સ્વ આયોજન સંગઠન, ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય, કે કોષો જે છે તો કોષો જોડાય અને પેશી બનવી. એક સિમ્પલ એક કોષ છે તો એનું પોતાનું સ્વ આયોજન છે. એ પોતાની અંદર ઓક્સિજન CO2 ઓક્સિજન લઈ આવો, CO2 બહાર કાઢો, પોતાની અંદરની જૈવ રાસાયણિક ક્રિયાઓ એ કરી શકે છે. તો કોઈ પણ સજીવ હોય એ સ્વ આયોજિત અથવા તો સ્વસંગઠિત હોય છે ખરો, ચોક્કસથી. બાકી શ્વસનની વાત કરી, દરેક સજીવ જે છે શ્વસન તો કરે જ છે. તો these are the some parameters on the basis of you can conclude guaranteed that this is the living organism or not. આ અમુક માપદંડો છે, તેના આધારે તમે કન્ક્લુઝન આપી શકો કે આ સજીવ છે કે નહીં. હવે તમે મને કહો કે પ્રજનન અને વૃદ્ધિને સાચું લક્ષણ ગણશો કે નહીં? નહીં. ઓકે, શા માટે નહીં ગણશો? નહીં. શા માટે નહીં ગણશો? શા માટે નથી ગણવાના? કારણ પણ તો ખબર હોવું જોઈએ ને. સાયન્સ નીડ એક્સપ્લેનેશન. પ્રજનન એટલા માટે કે બધા સજીવો જે છે તે પ્રજનન નથી કરી શકતા, પણ સજીવ તો હોય જ છે. ઓકે, અને વૃદ્ધિની અંદર અંતઃવૃદ્ધિ એક લક્ષણ છે ચોક્કસ, પણ બાહ્ય વૃદ્ધિ એ ચોક્કસ લક્ષણ નથી. કારણ કે એમાં વૃદ્ધિ કોષનું એ નથી થતું એમ. એ બહારથી ધૂળ આવે છે, અંદરથી લાવા આવે છે, તો એ રીતના પણ વૃદ્ધિ થાય, પણ એના એકમાંથી એ તો 2 નથી થતું ને. ઓકે, સરસ. બસ આવી જ વસ્તુ છે. હવે આવતીકાલનો જે આપણે ટોપિક સમજશું તેમાંથી જે ગયા 2-4 વર્ષની અંદર નીટમાં શું પ્રશ્ન પૂછાયેલા છે એ પણ આપણે સમજશું. અને હું જવાબ નહીં આપું,
તમે મને જવાબ આપશો. પેલા આપણે થિયરી સમજશું, થિયરી જેવી તમને સમજાય છે એટલે તમે તમારી જાતે જવાબ આપશો ને સાચી રીતના થિયરીને સમજી ગયા હશો વ્યવસ્થિત, તો તમે તમારી જાતે એ આન્સર સાચો જ આપશો. મને તમારા ઉપર વિશ્વાસ છે. એટલે કોઈ પણ હવે આમાંથી તમને કોઈ પણ એમસીક્યુ બનાવીને હું તમને પૂછીશ તો તમને ખબર પડી જશે કે કયા કયા લક્ષણને આપણે સજીવનું સાચું લક્ષણ ગણવું કે નહીં. હવે જરૂર આના પછી શું થાય, તમારે રિવિઝન કરવું પડે. પેલા તો આજના લેક્ચરને વ્યવસ્થિત તમારે સમજી પાછી અડધી કલાક ઘરે આપવી પડે. આમ જોવા જાવ તો મારા મોટા ભાગના આપણા જે શિક્ષકોના બધાના લેક્ચર એવા જ હશે કે તમારે ઘરે એટલું વાંચવું પડશે નહીં. ક્લાસમાં એક વખત વ્યવસ્થિત ધ્યાન આપો તો આપોઆપ બધું સમજાઈ જશે. પણ છતાં તમારા તરફથી મેક્સિમમ રિવિઝન તો થવું જ જોશે. સમજવું અને યાદ રાખવું બંને વસ્તુ ડિફરન્ટ છે. If you want to memorize something, so you need to do hard revision and more revision. તમારે કોઈ વસ્તુને યાદ રાખવી હોય તો તમારે ખૂબ જ વધારે રિવિઝન કરવું પડે, બાકી વસ્તુ થાય નહીં. ઓકે, તો અહીં સુધી આજે આપણે રાખીએ છીએ. આવતીકાલે નેક્સ્ટ ટોપિક તમારો જોશું. અને ધીસ ઇઝ જસ્ટ સુપરફિશિયલી નોલેજ. સુપરફિશિયલી એટલા માટે કહું છું કે કેવું તમારે ભણવાનું છે. પછી આપણે જ્યારે રેગ્યુલર તમારા ક્લાસીસ ચાલુ કરીએ છીએ ટ્યુશન બપોર પછી આપણે, તો ત્યારે આ બધું તો આપણે લેવાના જ છીએ ને. અત્યારે તમે ખાલી ઓવરઓલ સમજો કે તમે શું ભણીને આવેલા છો ને હવે તમારે શું ભણવાનું છે. તો એને અનુલક્ષીને આપણે ચર્ચા કરી. આજના ટોપિકમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવો. અને આવતીકાલે પણ બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત લેક્ચરમાં જોડાશે. કોઈ? હેલો સર. હાજી બોલો. હેલો, આપણે ટ્યુશન વિશેની માહિતી આપજો ને, એટલે ટ્યુશન ચાલુ થવાના છે ને સ્કૂલમાં તે વિશે. એટલે બેટા આ જે તમારા બપોર પછી અત્યારે લેક્ચર ચાલે છે ને, આ ટ્યુશન માટેના જ લેક્ચર છે. અને આની અંદર આપણે આ રીતના જ ભણવાનું છે એકદમ સરળતાથી. જે તમારા મોર્નિંગના શિક્ષકો હશે એ અલગ હશે ટૂંકમાં, અને બપોર પછી જે અત્યારે અમે તમને ભણાવીએ છીએ 3 લોકો, અમે લોકો હશે. હજી કેમેસ્ટ્રી તમને ભણવામાં નથી આવેલું, ઇંગ્લિશ હજી બાકી છે. તો ટૂંકમાં અમે એટલા માટે અત્યારે તમને ભણાવીએ છીએ તમે અમારા પાસે આવશો એટલા માટે અત્યારે તમે અમારાથી પરિચિત થઈ જાઓ કે બધા શિક્ષકો મને વ્યવસ્થિત ખરેખર સમજાઈ જાય છે. અને મારે તમારા પાસેથી રિઝલ્ટ જોઈએ છે એની હાવ. તમે નીટની અંદર, JEE ની અંદર ખૂબ જ સારું પરિણામ આપો, ખૂબ જ સારું પરફોર્મન્સ આપો, એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને તમારી સામે છે, હું તમને પ્રશ્નો નીટના બતાવીશ એટલે તમે જ કહેશો નહીં સર આ તો મારાથી થઈ જાય, આ તો સરળ વસ્તુ છે, મેં જે ભણેલું છે, મેં જે વાંચેલું છે એમાંથી જ આ વસ્તુ પૂછાય છે, તો એ વસ્તુ થઈ શકશે. એટલે આ જે લેક્ચર્સ છે બધા ટ્યુશનના છે. અને ખાસ તો એટલા માટે કે તમે શિક્ષકોથી પરિચિત થઈ જાઓ એટલા માટે. હવે જે સ્કૂલના ટૂંકમાં ટીચર્સ છે એ સંપૂર્ણ ડિફરન્ટ છે, આપણે ટ્યુશનના જે ટીચર્સ છે એ સંપૂર્ણ ડિફરન્ટ છે. અને આની ફીઝની પણ માહિતી આઈ થિંક મેં બધાને ત્યાં કાઉન્સિલિંગ દરમિયાન તો આપેલી જ હશે. પણ આ જે આપણી ટ્યુશનની ફીસ છે 65,000 છે. ટૂંકમાં એકી સાથે કોઈ પણ વાલીએ પે નથી કરવાના, એ મંથલી પણ પે કરી શકે છે 6,000 7,000 એ રીતે. સાથે સરકાર આપણને 15,000ની હેલ્પ કરે છે સ્કોલરશિપની, તો એ તમારા સ્કોલરશિપના ફોર્મ પણ આપણે ભરી દેશું. તો એ જે કાંઈ પણ રકમ ટૂંકમાં આવે છે તો એ ડાયરેક્ટ તમારા ખાતામાં આવશે. અને ફોર્મ ભરવાની જે જવાબદારી છે એ આપણી રહેશે. એટલે કે તમારા મોબાઈલની અંદર સક્સેસફુલ સબમિટ થયું છે તમારું ફોર્મ, તેનો મેસેજ આવી જશે ડિજિટલ ગુજરાત તરફથી કે યોર ફોર્મ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. આવો મેસેજ આવી જશે. ત્યાં સુધી આપણે કામ કરી દેશું અને બધા ડોક્યુમેન્ટ પ્રોપર હશે તો સ્કોલરશિપ પણ આવી જાય ખરી. અને સાથે સાથે આ ટ્યુશનની અંદર તમારી જે નીટ છે, JEE છે એની પ્રિપેરેશન પણ આપણે એકદમ વ્યવસ્થિત કરાવીએ છીએ, જે આ 2-4 લેક્ચરની અંદર તમને સારો એવો જેનો આઈડિયો આવી જશે. તો આ બધા એડવાન્ટેજીસ છે. સાથે સાથે સમય તમારો બચશે, હે ને. 4 વાગે તમે ફ્રી થઈ જશો, પછી તમે તમારો ટાઈમ રીડિંગની અંદર આપી શકો છો. અને સન્ડેના દિવસે આપણે બીજા જેવું નથી કરતા, કમ્પ્લીટલી તમને ઓફ જ આપીએ છીએ જેથી કરીને તમે મેક્સિમમ રીડિંગમાં ફોકસ કરી શકો. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ બારે જાય એના કરતા આપણા કેમ્પસમાં જ ખૂબ જ સારું શિક્ષણ મેળવે. હા, ઓકે, એક પ્રશ્ન આવેલો છે હમણાં ટ્યુશનની કઈ રકમ ભરવાની છે. આ આવનારા વીકની અંદર જેટલા પણ, એટલે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ કન્ફર્મ છે તેઓ 8,000 ફી ભરી અને પોતાનું નામ કન્ફર્મ કરાવશે. સવારના ક્લાસ ક્યારે ચાલુ થશે?
સર કેવી રીતે કન્ફર્મ કરાવવાની? એ ત્યાં જીવન ભારતીમાં રૂમ નંબર 3 અથવા તો સુપરવાઇઝરની ઓફિસમાં બેસેલો હોઉં છું. 9 થી 12 વચ્ચે ત્યાં આસિસ્ટન્ટ મેડમ પાસે જમા કરાવી અને કન્ફર્મ કરાવવાનું છે એડમિશન 9 થી 12 વચ્ચે. સવારના ક્લાસીસનો જે પ્રશ્ન તમે પૂછો છો તો સવારે આપણું ટૂંકમાં ગ્રાન્ટીન એડ સ્કૂલ છે એટલે સરકારી ધારાધોરણો પ્રમાણે એમાં તમને 35 દિવસનું વેકેશન છે. ટ્યુશનમાં આપણે એટલું વેકેશન આપતા નથી. ટ્યુશનની અંદર તમને સમજો કે 10 થી 12 અથવા 15 દિવસ સુધીનું વેકેશન મળે. કેમ કે સાયન્સ છે અથવા સાયન્સ ના પણ હોય તો પણ આપણે કોમર્સમાં પણ એટલું જ એડમિશન પેલું વેકેશન આપીએ છીએ જેથી કરી અને આપણા સમયનો સદુપયોગ થાય. પણ પછી એ 15 દિવસ એકદમ 15 દિવસમાંથી 7 દિવસ ખૂબ જ મોજ કરવાની, એન્જોયમેન્ટ કરવાનું, હે ને? ત્યારે બહુ કિતાબી કીડો નહીં બનવાનો, કેમ કે માઇન્ડ ફ્રેશ થવું પણ જરૂરી વસ્તુ છે. હું કઈ તમને એમ નહીં કે મૂવી જોવાનું બંધ કરી દો અને ફ્રેન્ડ સાથે સગાવાલા સાથે વાત કરવાનું બંધ કરી દો. ના ભાઈ, બહુ એટલા બધા ડેડિકેશનની જરૂર નથી. તમે ગાઈડલાઈનને પ્રોપર ફોલો કરો, ગાઈડન્સને શિક્ષકોના, અને સ્માર્ટ વર્ક કરો એટલે રિઝલ્ટ આવે. પછી એમાં આપણે જિંદગી જીવવાની છોડી દેવાની એવું નથી, હે ભાઈ. એટલે સાયન્સ લીધું એટલે એવી પણ ભ્રમણાઓ કાઢી નાખવાની કે હું તો 2 વર્ષ માટે બસ પૂરું બધું એલિયન પેલો શું કહેવાય રોબોટ બની જાવ. રોબોટ નથી બનાવવાના આપણે, રોબોટ નથી પ્રોડ્યુસ કરવા, આપણે માણસો બનાવવા. અને માણસોના જીવનમાં એન્જોયમેન્ટ કાઢી નાખો તો પછી પુષ્પમાંથી તેની સુગંધ છીનવી લો એના જેવી વસ્તુ થાય. ભણવાની સાથે આપણે એન્જોયમેન્ટ પણ કરવાનું છે, પણ ભણવાની અંદર પણ આપણે સિરિયસ થવાનું. બોલો બીજો કઈ ક્વેશ્ચન હોય તો. હા સર, અમે સ્કૂલમાં એડમિશન લઈ લીધું, પણ આ ટ્યુશન જે તમે કહો છો ડે સ્કૂલનું, તે આખી મેટર જ અલગ છે ને સર? હા, આ સંપૂર્ણ અલગ જ છે. મેં તમને કીધું ને, શિક્ષકો પણ આના માટે સંપૂર્ણ અલગ છે. બીજા આપણે જે એટલે ડે સ્કૂલ જે ચલાવતા હોય એ નહીં, આપણું આ ટૂંકમાં ટ્યુશન જ છે. ડે સ્કૂલ ઘણા લોકોને એટલા માટે કહે છે કે ભાઈ સ્કૂલ છૂટ્યા પછી કલાક સવા કલાકના બ્રેક પછી આપણે કરાવીએ છીએ એટલા. બાકી આપણો ત્રીજો માળ જે છે સ્પેશિયલ ટ્યુશન માટે જ છે. જો ડે સ્કૂલ હોય ને તો સવારની રજા તો બપોરે રજા હોય. અત્યારે તમે જો સ્કૂલમાં વેકેશન ચાલે છે તો આપણું ચાલુ છે, હે ને? એટલે મારે સ્કૂલ સાથે કઈ લાગે વળગી. ટૂંકમાં ઇન શોર્ટ એ એટલું વેકેશન તમને આપવું ને એ પ્રમાણે ચાલવું નહીં. આપણા ટ્યુશનના છોકરાઓ પાસે મેક્સિમમ આપણે મહેનત કરાવવાની છે. બરાબર. એટલે અમે હવે ગ્રાન્ટેડ સ્કૂલ, દાખલા તરીકે જીવન ભારતીમાં ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન લઈ લીધું 11 બરાબર? એટલે તમારો હવે આખો વિભાગ અલગ, બરાબર ને? હા, સંપૂર્ણ વિભાગ અલગ. એટલે પેલા જે સર મેથ્સ ના હશે તે અલગ ને તમારું અલગ, બરાબર ને? નહીં, આ મેથ્સ ના જે સુનિલ સર છે ને એ ટ્યુશન ના સર જ છે. એ કઈ સવારે આપણે સ્કૂલમાં બીજા હશે કે? નહીં, સ્કૂલમાં બીજા સર હોય. સર નથી, મેડમ છે બસ ત્યાં. બરાબર. પૂનમબેન અને જ્યોતિબેન કરીને છે. બરાબર. અમારે ખાલી એટલું જાણ કે સ્કૂલમાં જ ભણ. ના, સ્કૂલની અંદર ટીચર કહું છું તો ખરા કે દરેક સબ્જેક્ટના શિક્ષકો જ અલગ સ્કૂલની અંદર. સ્કૂલની ફેકલ્ટી અને ટ્યુશનની ફેકલ્ટી સંપૂર્ણ અલગ રહેશે. હા, બરાબર. કઈ નહીં. ઓકે, થેન્ક યુ સર. ઓકે, વેલકમ. બીજા કોઈ વિદ્યાર્થી વાલીને કઈ પ્રશ્ન હોય? ઓકે, વાંધો નથી. ચાલો તો આવતીકાલના લેક્ચરમાં બધા જોડાજો. ત્યારે પણ આપણે આવતીકાલે ખાસ નીટના જે MCQ છે ગયા વર્ષના એના સાથેના પહેલા હું કોન્સેપ્ટ કરાવીશ, પછી આપણે નીટના 4-5 MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, જેથી તમને ખબર પડે કે આ 2-4 વર્ષની અંદર કેવા પ્રશ્નો પૂછાયેલા છે ને આપણાથી થઈ શકે કેમ, અને તમારો આત્મવિશ્વાસ પણ બિલ્ડ થશે કે આપણાથી ડેફિનેટલી થઈ શકે. ચાલો તો અહીં સુધી રાખીએ. See you in the next lecture. સર, હા બોલો. ફી અમારે કેટલા દિવસમાં ભરવાની સર? ફી આવતા વીકની અંદર તમે ભરી શકો, પણ તમારું કન્ફર્મેશન નામ જે છે એ કાલે કરાવી જજો અથવા સોમવારે કરાવી જજો. પછી તમે 4-5 દિવસની અંદર ફીસ 8,000 ભરો છો તો ચાલે. આમ તો હું પ્રિફર કરું કે ભાઈ જેવું કન્ફર્મ કરો છો 8,000 પે કરી આપવાના, પણ છતાં કોઈને અનુકૂળતા નથી તો આપણા જ બાળકો કહેવાય એટલે બીજી 4-5 દિવસ આપણે એડમિશન કન્ફર્મ થઈ ગયું છે આજે? હા, સ્કૂલમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું, પણ ટ્યુશનની અંદર કન્ફર્મેશન ચેકમાં કેસમાં હા કન્ફર્મ થઈ ગયું આજે. ઓકે, વાંધો નથી. તો ચેકની અંદર પણ તમે પેમેન્ટ કરી શકો. ચેક કેશમાં સર? હા, ચેક કોઈ પણ ચાલે? હા, ચેકની અંદર પણ ચાલે ને? ચાલો.
ચલો થેન્ક યુ સર. તો કોઈ પણ ને જે કન્ફર્મેશન છે તો 9 થી 12 વચ્ચે આવવાનું છે અને મને મળવાનું છે. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.